હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કોકોનટ થિયેટર ફેસબુક પેજ, ચાય વાય ઓર રંગમંચ, ગુજરાતી તકતાની સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે થોડીક થિયેટર વિશે વાતો કરી લઈએ, પણ એ પહેલાં મારો ટૂંકમાં તમને પરિચય આપી દઉં. મારું નામ છે જયશ્રી પરીખ. છેલ્લા 60 વર્ષથી હું થિયેટર સાથે સંકળાયેલી છું. તમને લાગશે કે 60 વર્ષ, પણ હા, 60 વર્ષ થયા મને નોન સ્ટોપ. અને એટલા માટે કે હું જ્યારે 10થમાં હતી, 10મા ધોરણમાં ભણતી હતી, ત્યારથી હું થિયેટર સાથે જોડાયેલી છું. પહેલું નાટક મેં 10મા ધોરણમાં હતી ત્યારે કર્યું, મોરના ઈડા, બંસી શાહે ડિરેક્ટ કરેલું, અને પહેલું નાટક. પણ પછી એક વર્ષનોય મારે ગેપ નથી પડ્યો. પછી જે નાટકોની વણઝાર ચાલી તે અત્યાર સુધી હજુ હું નાટકમાં એટલી જ સક્રિય છું. એટલે આ મારી નાટકની આખી યાત્રા ઘણી સરસ રહી. હવે તમને મારો ટૂંકમાં પરિચય આપી દઉં છું અને એને નાટકો વિશે વાત કરું કે મેં ઘણા નાટકો કર્યા. બહારના ડિરેક્ટરોમાં ઘણા નાટકો કર્યા અને ઘણું બધું શીખવાનું પણ મળ્યું. એમાં મારા સારા ડિરેક્ટરમાં તમને કહું તો બંસી શાહ, હરકાન શાહ, રતિલાલ ઉપાધ્યાય, વિષ્ણુકુમાર વ્યાસ, વિજય દત્ત, અરવિંદ વૈદ, આ બધાય મારા જેને મારા ગમતા ડિરેક્ટરો, અને એમની પાસેથી હું ઘણું બધું શીખી. હવે નાટકો ઘણા કર્યા અને એ વખતે એક મારું નામ થઈ ગયું કે જયશ્રી પરીખ એટલે સરસ કલાકાર, અને એનું નાટક એટલે સારું જ હોય, આવી એક છાપ ઊભી થઈ ગઈ. એમ કરતાં ઘણા બધા નાટકો કર્યા, વર્ષો સુધી નાટકો કર્યા. પછી મને એમ થયું કે હવે આટલા બધો મને અનુભવ થયો તો હવે મારું પોતાનું એક પ્રોડક્શન કરું. તો એને માટે બધી સ્ક્રિપ્ટો વાંચવી પડેલી. મેં 4-5 સ્ક્રિપ્ટો વાંચી અને વાંચતા મને એક સ્ક્રિપ્ટ જ્યોતિ વૈદની લખેલી સુરત, કે ડાવપેચ નામનું નાટક, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉપર આખું નાટક હતું. એટલે રીચ નાટક જેને કહેવાય. એને સેટિંગ્સ બી બહુ ભારેખમ, કોસ્ચ્યુમ બી સરસ, એનું ફર્નિચર રચેલું, બધું બહુ જ હાઈફાઈ નાટક, એટલે થોડું ખર્ચાળ નાટક હતું. પણ એમ છતાંય મને થયું કે ના, આ નાટક મારું સારું જશે. એમાં અમદાવાદના ટોપ ક્લાસના કલાકારો, 8 થી 9 કલાકારોની ટીમ હતી, અને એવા કલાકારો સાથે 2 મહિના રિહર્સલ કર્યું, અને પછી પહેલો શો કર્યો અને ધમાકેદાર પહેલો શો ગયો. એટલો બધો સરસ શો રહ્યો કે પછી બધા મને મળવા આવ્યા અંદર, ને અમારે આ શો રાખવો હોય તો અમને તમે કરી આપશો, ડેટ આપશો. આમ કરતાં અમે 20-25 શો થઈ ગયા મારા નાટકના. અને એ પછી અમારે આ જ શો લઈને અમેરિકા જવાનું થયું. અમેરિકા પણ મેં લગભગ 22 શો કર્યા, અને ત્યાં બી ડંકો વગાડી દીધો શ્રી થિયેટરનો. મારા થિયેટરનું નામ છે શ્રી થિયેટર. અને બધા કલાકારો પણ છવાઈ ગયા ત્યાં. પછી અમે પરત આવ્યા પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું. તે 100 શો પૂરા થયા, અને 100 શો અમે બહુ સરસ રીતે એની ઉજવણી કરી. રામાનંદ સાગરના બધા દીકરાઓ, આનંદ સાગર, મોતી સાગર, એ બધા આવ્યા હતા ખાસ 100મા શોની ઉજવણી કરવા, અને બધા કલાકારોને સરસ ગિફ્ટ આપી, અને એ રીતે સરસ 100 શોની ઉજવણી કરી. પછી પણ થયા થોડા ઘણા શો, પણ 100 શોની ઉજવણી આ રીતે અમે કરી. હવે એ પછી મેં એમ વિચાર્યું કે હવે થોડાક નાટકો હું લખું. એટલે મેં થોડાક નાટકો લખ્યા. અને જો કે મારા ઘરમાં નાટકનું બિલકુલ વાતાવરણ જ નહોતું, અને હું નાટકમાં આવી એનો મારા મોસાળ પક્ષ તરફથી થોડો વિરોધ પણ હતો. પણ મારા મમ્મી પપ્પાને હું થેન્ક્સ કરું છું અત્યારે કે મને અત્યારે આ પોઝિશન પર છું. બાકી હું અત્યારે 10-12 હજારની નાની નોકરી કરતી હોત. પણ મને ભગવાને એક રસ્તો સુજાડ્યો એમ કહું તો ચાલે. હવે પછી તો આ બધું ચાલ્યું. બીજા બધા ઘણા બધા નાટકો, મારા બીજા સોશિયલ નાટકો કર્યા. પછી મેં એવું વિચાર કર્યો, હું પોતે વૈષ્ણવ છું, કે હવે હું ધાર્મિક નાટકો કરું. એટલે શ્રીનાથજી બાબાના કેરેક્ટરને સેન્ટરમાં રાખી અને ધાર્મિક નાટકો કરું. પછી મેં 4 ધાર્મિક નાટકો કર્યા. એ પણ બહુ જ સફળ રહ્યા. હવે આ બધું થયું. એટલે મારી યાત્રા ગણો
તો ઘણી લાંબી છે પણ બધું તો કહેવા જવું તો ઘણો ટાઈમ જાય. આપણે શોર્ટમાં વાત કરી લઈએ. હવે આપણે વિષય પર આવી જઈએ. હવે વિષય પર આવીને વિષયની લગભગ હું 15 મિનિટ વાત કરી લઉં તમને વિષય પર, અને તે પછી આપની સાથે પ્રશ્નો આપણે જે પૂછશો એ આપણે શેર કરીશું, અને એમ આપણી 12 થી 15 મિનિટના આપના પ્રશ્નોની જવાબ આપી દઈશ, અને એ પછી આપણે આ સેશન પૂરી કરીશું. ઓકે, હવે સબ્જેક્ટ ઉપર આવીએ કે નાટકમાંથી હું શું શીખી. પહેલાં હું એ શીખી કે વાંચન, મને વાંચનનો જરાય શોખ નહીં એટલે કોઈ નોવેલો મેં વાંચી નહીં, અને હું છાપું પણ ઉપરથી વાંચતી હતી હંમેશા, એટલે વાંચનનો બહુ શોખ નહીં. પહેલો મારો શોખ કેળવાયો નાટકને લીધે, કારણ કે એના માટે મારે જ્યારે નવું નાટક કરવું ત્યારે સ્ક્રિપ્ટો વાંચવી જ પડે. 4 થી 5 સ્ક્રિપ્ટો વાંચું ત્યારે એમાં મને લાગે કે આ સ્ક્રિપ્ટ સારી છે, એટલે પહેલું શીખી તો વાંચન શીખી. બીજું સંગીત. જે મારા શ્રીનાથજીના નાટકો હતા એમાં મારે ઘણું સંગીત, ઘણા મોટા પંડિત જસરાજ, રતન મોહન શર્મા, એ બધાને મેં બહુ પદો સાંભળ્યા, સરસ ક્લાસિકલ, અને કયું પદ ક્યાં ગોઠવવું, કયો પીસ ક્યાં મૂકવો, કઈ રીતે લોકભોગ્ય નાટક બને. કારણ કે આવો જ્યારે ધાર્મિક સબ્જેક્ટ હોય ત્યારે લોકભોગ્ય પણ બનવું જોઈએ, અને સ્ટોરી પણ સચવાવી જોઈએ, અને એમાં કશું ખોટું ચાલે નહીં. કારણ કે બધા વૈષ્ણવો જોવાવાળા હોય, તો જો કંઈક ભૂલ થાય તો તરત મારી ભૂલ નીકળે કે ભાઈ તમે આ ખોટું કર્યું છે, એટલે બહુ ધ્યાન રાખીને કરવું પડે. એટલે બીજો શોખ મારો સંગીતનો. ત્રીજું, હું એમાંથી સ્પીચ શીખી. પહેલાં હું જ્યારે બહુ નાટકો કરતી હતી ત્યારે બહારના નાટકોમાં કંઈ હોતું નથી, કારણ કે બહારના નાટકો કરવામાં માત્ર રિહર્સલ કરી અહીંથી ઘેરથી કપડાની બેગ લઈ શો કરીને કવર લઈને પાછા, બીજું કંઈ જવાબદારી હોય નહીં. પણ જ્યારે પોતાના પ્રોડક્શન કરતા હોઈએ ત્યારે એમાં ઘણું બધું શીખવાનું મળે છે. એટલે સ્પીચ શીખી પછી કે નાટકની સ્પીચ એટલે નાટકના ડાયલોગ બોલતી હતી જ્યાં સુધી બહારના નાટકો કરતી હતી. પણ પોતાના નાટકો જ્યારે મેં કર્યા ત્યારે મારે સ્પીચ શીખવી જ પડી, કારણ કે મારે નાટક વિશે કંઈક બોલવું હોય, મારે આર્ટિસ્ટોની ઓળખાણ આપવાની હોય, આ બધું જ મારે કરવું પડતું હતું. એટલે એ રીતે હું સ્પીચ શીખી ગઈ. એનો તમને એક નાનો દાખલો આપું કે જ્યારે ટ્રાન્સ મીડિયાનો મને એવોર્ડ મળ્યો લાઈફ ટાઈમ અચીવમેન્ટનો, ત્યારે મને ત્યારે જસ્મીનભાઈએ કહ્યું કે જયશ્રીબેન, તમે કંઈક આના વિશે કંઈક બોલો, તમને જે એવોર્ડ મળ્યો છે એનો તમે કંઈક બોલો એના વિશે. તો હું એક જ વાક્ય બોલી કે જસ્મીનભાઈ, આમ તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ ક્યારે મળે કે જ્યારે માણસનું એમ થાય કે બધું બહુ જ કરી લીધું ત્યારે લાઈફ ટાઈમ અચીવમેન્ટ મળે આપણને. પણ ત્યારે હું એક જ વાક્ય બોલી કે જસ્મીનભાઈ, તમે આ એવોર્ડ આપીને મારા જિંદગીનો થાક આખો ઉતારી દીધો. અને એ પછી તમે નહીં માનો, નવું જોમ આવ્યું કે નવેસરથી નવી ગિલ્લી, નવો દાવ. પછી ઘણા શો કર્યા પછી, અને એ એક સ્પીચ શીખી ગયું. પછી આયોજન કોને કહેવાય કે જ્યારે પોતાના નાટકો આપણે કરતા હોઈએ ત્યારે એમાં 50 વસ્તુ તમારે ધ્યાન રાખવાની હોય કે આયોજન. એટલે હોલ બુકથી માંડીને તમારે બહારગામ શો હોય તો તમારે તમારી લક્ઝરી બુક કરવાની, કલાકારોને ડેટ આપવાની, કઈ કલાકારોની કઈ ડેટ છે, બહારગામમાં કઈ ડેટ ફિક્સ થઈ છે, આપણા સેટવાળાને કહેવું પડે, ગાડી ભરાવાની હોય, કેટલા કામો હોય. પણ એમાં મને મારા કુટુંબીજનોનો સખત સાથ સહકાર. જો મારા ભાઈ ભાભી ને મારી સિસ્ટર એ બધા મારા કુટુંબીજનો કહેવાય, એ લોકોનો સાથ સહકાર ના હોત તો હું આ બધું પ્રોડક્શન ના કરી શકીએ. તે ઉપરાંત મારી દીકરી પિંકી પરીખ, મારો જમાઈ વિરલ, એ લોકોને મને સખત સાથ રહ્યો. પછી બહારગામ શો હોય અમારે, એટલે ગુજરાતની બહાર, ત્યારે ટ્રેનની 25-30 ટિકિટો બુક કરાવવી પડે, બધાને નંબર આપવા પડે. આ બધું બહુ જ આને માટે એટલી બધી મહેનત કરવી પડે ને એટલું બધું આયોજન હોય. એ આયોજન આ નાટકથી હું શીખી. પછી કલાકાર સાથેનો ઘરોબો, કે મારા જે કલાકારો હોય એ લોકોની સાથે એટલી આત્મીયતા હોવી જોઈએ કે એ લોકોને એમ ના લાગે કે હું પ્રોડ્યુસર છું. આમ પ્રોડ્યુસર એટલે હું તો મારી જાતને એવું વિચારું કે પ્રોડ્યુસર એટલે બિચારો સમજવાનું. જો તમે પોતાની જાતને પ્રોડ્યુસર એમ સમજ્યા તો તમે નાટક ક્યારેય ના કરી શકો, અને તમારા કલાકારો તમારી સાથે એટલા નજીક ના રહે કે જ્યારે તમે પ્રોડ્યુસરનું એક ટકો બી તમારા મનમાં આવે કે હું પ્રોડ્યુસર, ના.
કલાકારો છે તો પ્રોડ્યુસર જીવતો છે. એટલે આ ધ્યાનમાં રાખવું પડે. એટલે જતું કરવાની ભાવના એમાંથી હું શીખી કે ભાઈ જતું કરતાં તો શીખવું જ પડે. કોઈક કલાકાર કદાચ વહેલો મોડો આવે, ના આવે, કંઈક કારણસર હોય, એનું કારણ બહુ બધું પૂછીએ અને કદાચ કોઈક ગુસ્સે થઈ ગયું કે ભાઈ મારે 2 દિવસ કામ હતું યાર, હશે કામ હતું, કંઈ નહીં, હવે તું રેગ્યુલર આવજે ને ભઈલા પ્લીઝ, આ બીજા બધાને તકલીફ પડે છે. આ બધું જતું કરવાની ભાવના તમારે રાખવી પડે. અને હવે એક છેલ્લી વાત, ઓડિયન્સ સાથેનો જે ગરબો છે, જ્યારે આપણે પ્રોડક્શન કરતા હોઈએ અને રિહર્સલ કરતા હોઈએ ત્યારે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઓડિયન્સને શું ગમશે. કોઈ પણ નાટક હોય, સારું હોય, સોશિયલ હોય કે ધાર્મિક હોય, પણ એમાં કોમેડી મસ્ત. અને અચ્છા, આ સવાલ જવાબ ધીરેથી પ્લીઝ. પેલા શીતલબેનનો સવાલ શું હતો કે એ ફરી આપો મને. શીતલબેનનો શું સવાલ હતો? નથી વંચાતું. શીતલબેનનો સવાલ કે પહેલાંના નાટકોને અત્યારના નાટકમાં શું ફેર હોય. પહેલાંના નાટકોને અત્યારના નાટકમાં ઘણો બધો ફેર આવી ગયો છે. કારણ કે પહેલાંના નાટકોની આખી સ્ટાઇલ જુદી હતી, અત્યારના નાટકો આખી. હું થોડી આળસુ છું, હું યોગ નથી કરતી, સોરી, કરવા જોઈએ પણ હું નથી કરતી. પછી ધીમે કરો, ધીમે. અશોક ઉપાધ્યાય, યુએસની ટૂરનો, ઓકે, યુએસની જીતેન્દ્રભાઈ ઠક્કર, ઓકે, યુએસની એનો તમને અનુભવ કહું કે બહુ મજા પડી હતી અમને. પહેલી વાર અમે ઉતર્યા ને પહેલો શો, અચ્છા એમાં મને બહુ તકલીફ પડી ગઈ હતી કારણ કે એ બહુ થોડુંક 2 મિનિટ લઈશ આમાં, કારણ કે આ તમે પ્રશ્ન મને એવો પૂછ્યો છે કે આ બહુ રસપ્રદ વાત છે કે જ્યારે ફોરેનની ટોરી આવી અમારી, અમે લોકો વિઝા લેવા ગયા અને એક કલાકારે મેઇન જે રોલ કરતા હતા એ કલાકારે છેલ્લી ઘડીએ વિઝા મળ્યા પછી મને ના પાડી દીધી કે હવે હું નહીં આવી શકું. ઓ માય ગોડ, મારી તો આખી ટૂર કેન્સલ જતી હતી આમાં. હવે શું કરવું? પછી મેં કહ્યું આ તો ટૂર કેન્સલ જશે, આપણે બધી ખર્ચો બધું કરી નાખેલું મેં, હવે કરવું શું? પણ મારે પ્રમોટર હતા જે સુનિલ પટેલ કરીને, એ બહુ જ હોશિયાર હતા. એટલે એમને કહ્યું તું ચિંતા ના કરતી જયશ્રી, આપણે ત્યાં જઈને કંઈક કરીશું. શું કરીશું? પણ મેઇન રોલ, આખો નાટક, આવું ભારેખમ નાટક, આ રોલ કોણ કરશે? તું ચિંતા ના કરીશ. અમે બધા ફ્લાઇટમાં બેઠા, અને ફ્લાઇટમાં બી આ જ ચર્ચા 1.5-2 દિવસ સુધી કે ત્યાં જઈને શું કરીશું. આમ વિચારીએ કે આ રોલ અને આપી આ રોલ, પણ એમાં કંઈ મેળ ખાયું હતું જ નહીં. પછી મને એમ કહ્યું હતું એ પ્રમોટરે કે આપણે મહેશ સુદેશી ત્યાં છે, અને મહેશ સુદેશીનું નામથી ઓળખું, આમ બહુ પરિચય નહોતો. પછી અમે ત્યાં ગયા, મહેશ સુદેશીને મળ્યા, અને મહેશ સુદેશીને અત્યારે હું ભગવાન માનું છું ખરેખર. કારણ કે મહેશ સુદેશીએ કે પહેલાંના નાટકો ને અત્યારના નાટકમાં શું ફરક તો ઘણો બધો હતો. સ્ક્રિપ્ટથી માંડીને કે બધું જ પહેલાંની જૂની રંગભૂમિ નહીં, હું નવી રંગભૂમિની વાત કરું છું, પણ એમાંય પહેલાં સોશિયલ નાટકો બહુ ચાલતા હતા. પણ હવે એક ટ્રેક એવો થઈ ગયો છે કે કોમેડી ટ્રેક વધારે, સોશિયલ ઓછું થઈ ગયું છે. એટલે એ આખો ફરક થઈ ગયો એમ. પછી ધાર્મિક નાટકમાં આખું ઓડિયન્સ જુદું હોય, કારણ કે એ વૈષ્ણવનું ઓડિયન્સ હોય. ધાર્મિક નાટકમાં કોઈ નોન વૈષ્ણવ કે કોઈ જૈન ના હોય એમાં. હા, જે મારવાડી લોકો હોય એવા લોકો હોય, બાકી વૈષ્ણવ કે જે શ્રીનાથજી બાવાના ભક્તો હોય, ઠક્કરો હોય, જીતેન્દ્રભાઈ ઠક્કર છે, એટલે એમને બી એકવાર મેં કહ્યું હતું કે તમે એકવાર મારું નાટક જોવા આવજો ચોક્કસ. એટલે શ્રીનાથજી બાવાના જે ભક્તો હોય એ જ, અને એ બધી નાનામાં નાની વાતો ખબર હોય લોકોને, એટલે એમાં ગોલમાલ જરાય ના ચાલે. એમાં સરસ રીતે આપણે એ નાટક બહુ ધ્યાન રાખીને કયું પદ ધારો કુંભનદાસે લખ્યું હોય અને કુંભનદાસના અવાજમાં જ ગવાવવું જોઈએ, પછી એ પરમાનંદ દાસ એનો બીજો એ ગાય તો એ ના ચાલે. એટલે આ બધું બહુ ધ્યાન આપવું પડે. પણ એ આજે ધાર્મિક નાટકોની મજા તો કોઈ ઓર છે, અને એને લીધે અમારે ભક્તિ 3 કલાક અમે રિહર્સલ કરીએ, આખા અમારે ટીમને ભક્તિ જ થાય, અને જે નાટક 3 કલાક ભજવીએ અને જેટલા 5 કલાક સ્ટેજ ઉપર આપણે રહીએ એ બધી ભક્તિ જ થતી હતી. એટલે એ બાને ભક્તિ બી થાય. અને હું વૈષ્ણવ છું, એનો મને સંતોષ છે કે અમે આટલા ધાર્મિક નાટકો આટલા બધા કર્યા. 100 શો કર્યા. પહેલું નાટક જે હતું પ્રેમ રસ બરસે બ્રિજ મેં, લગભગ 50 શો તો
50 40 50 40 50 એટલા તો થઈ ગયા બધાને, એટલે સંતોષ છે એ વાતનો. હવે દાવપેચ, સૌથી પહેલું મારું પ્રોડક્શનનું નાટક દાવપેચ, એમાં પિંકી મેઇન રોલ કરે અને પિંકી નદાન મારી ગઈ, એટલે એક એકથી ચડ્યા હતા બધા. બીજું અભિનેતા એક્ટિંગ ઉપર કેવી રીતે કામ કરે, એટલે કોઈ બી અભિનેતા હોય તો કોઈ નાટક લે ધારો કે, અને એનું રિહર્સલ કરે અને એમાં કેવી રીતે ઊંડા ઉતરવું, એ મનન કરવું પડે સતત, કે મારો રોલ આમાં કયો છે એ તમે, અને ઓડિયન્સ સુધી આ રોલ મારો પહોંચી શકે એ ખાસ ધ્યાન રાખવું પડે એમ. બીજો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. થેન્ક યુ બધાને, જે લોકો મારી સાથે જોડાયા. બહુ ઝડપથી નામો જતા હતા એટલે હું ઝડપથી વાંચી નથી શકતી, એટલે પણ જે લોકો મારી સાથે જોડાયા એ લોકોને મારા ઉપર બહુ જ પ્રેમ હશે. એટલે બાકી આ બહુ અઘરું છે કે ટાઈમસર 6 વાગે અહીંયા ફેસબુક ઉપર આવવું. હું તો ફેસબુક ઉપર જ નથી, એટલે મને તો આ વિષય બહુ અઘરો લાગતો હતો પહેલાં. એમ આજે તમારી બધાની સાથે જોડાઈ બહુ આનંદ થયો, અને આજે એમ થયું કે ના સારું, ફેસબુક તો એક સારી વસ્તુ છે, અને આટલા બધા જો ફેસબુકને લાઈક કરતા હોય તો આપણે બી આમાં રસ થોડો લેવો જોઈએ, એવું મને આજે લાગ્યું. તો આપણે અહીંયા આપણી સેશન પૂરી કરીએ. થેન્ક યુ સો મચ. આટલી બધી મને સાંભળી એ બદલ બધાને થેન્ક યુ. નમસ્કાર. Thank you.